સુરત જિલ્લાના 84 તાલુકાના ભાઠા ગામ ખાતે તાપી નદીના કિનારે પેટમાં આશરે 1000 થી 1200 વીઘા જમીન સરકારી અને આશરે 300 થી 350 વીઘા ખાનગી જમીન આવેલ છે। તાપી નદીના કિનારે પાળા યોજનાની જોગવાઈ ભંગ કરીને ભાઠા તાલુકા 84 જિલ્લા સુરત અને દક્ષિણ દિશા તરફી ડુબણવાડી બ્લોક નંબર 608, 628 અને 627 સહિતની જમીનમાં વહીવટતંત્રની મંજૂરી વિના જ રોડ, રસ્તા, કમ્પાઉન્ડ વોર્ડ સહિતનું કાયમી બાંધકામ માટી પુરાણ શરૂ કરી દેવામાં આવ્યું છે। જે જમીનોમાં માટી પુરાણ અને વિકાસની કામગીરી શરૂ થઈ છે। જે જમીનો સરકારી જમીનની બાજુમાં આવેલી જમીન છે। આ જમીનોમાં જમીન સ્તરથી આશરે 8 થી 9 મીટર જેટલું માટી પુરાણ કરવામાં આવ્યું છે। આટલા મોટા પ્રમાણમાં પુરાણ ક્યાંથી અને માટી ક્યાંથી લાવવામાં આવી, કેટલી મેટ્રિક ટન માટી પુરાણ માટે લાવવામાં આવેલ છે, આ માટી કઈ એજન્સી પાસે લેવામાં આવી છે, કેટલી ટ્રક માટી પુરાણ કરવા આવેલ છે, માટી પુરાણ શરૂ થયું ત્યારથી આજ દિન સુધી કેટલી રોયલ્ટી ભરવામાં આવી છે અને ભરેલ હોય તો તેની રસીદ ચેક કરવામાં આવી, આ તમામની વિગતની તપાસ થવી જોઈએ। વર્ષ 2006માં જ્યારે તાપી નદીમાં પૂર આવ્યું અને આદરણીય જસ્ટિસ સુગનાબેન ભટ્ટની અધ્યક્ષતામાં બનેલ કમિટી સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારનું સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું, તેમજ તાપી નદી કાંઠાના વિસ્તારની ભૌગોલિક, ટેકનિકલ, હાઇડ્રોલોજીકલ ડેટાબેઝ સહિતના કારણો ધ્યાનમાં લઈને તપાસ પંચ અને બાયઝીમમાં દ્વારા તૈયાર કરેલ નકશાઓ મુજબ નદી કિનારે 30 થી 150 મીટર માર્જિનથીનો કન્સ્ટ્રક્શન ઝોન તારીખે જાહેર કરવામાં આવ્યો છે તથા નદીના પટ વિસ્તારમાં પાકા બાંધકામ નહીં કરવાનો અભિપ્રાય પંચે કર્યો છે। સર્વે બ્લોક નંબર 608, 627 અને 628 સંપૂર્ણ ધોવાણ વિસ્તાર તરીકે દર્શાવ્યો છે, એટલે કે આ બ્લોક નંબરો ફ્લડ પેનલ ઝોનમાં આવે છે અને પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। ભાઠા ગામ ખાતે તાપી નદી કિનારે આવેલ તપોવન ફોર્મમાં ફ્લેટ ધારકોને વિકાસ કરવાની મંજૂરીનો હુકમ અરજદારોને સાંભળી ડેવલપમેન્ટ પરમિશન અને લેઆઉટ પ્લાનની પરમિશન તારીખ 13/2/2009ના હુકમથી રદ કરવામાં આવી છે। જેથી અસરગ્રસ્ત માલિકોએ સદર હુકમની સામે અરજદારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 723/2011 અને 381/2011 તથા LPA નંબર 1104/2011 અને LPA નંબર 1253/2011 ની પીટીસી દાખલ કરેલ છે। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેસીએ 723/2011, 3881/2011 તથા LPC નંબર 11004/2011 અને LPA નંબર 1253/2011 ની પીટીસીનો ડિસમિસ થઈ બાંધકામ અને વિકાસની પરવાનગી રદ થયેલ તે કાર્યક્રમ રાખ્યો હતો। તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારી સુરતે 2005ના વર્ષમાં તત્કાલીન કલેક્ટર આયુષ ઓકના તરફથી 27/12/2023ના રોજ બિનખેતી ઉપયોગ માટે આ જમીનમાં રાખવામાં આવ્યો હતો। આમ કલેક્ટર આશિષ ઓકના તરફથી નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ પણ અનાદર કરી ખેતીની પરવાનગી બહુહેતુક ઉપયોગ માટે આપવામાં આવ્યો છે। સદરહ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનકુમારી નાયક અને ગ્રામજનો દ્વારા મુજબ ભાઠા તાલુકા 84 જિલ્લા સુરત તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવા બાબતે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવા અને જવાબદાર અધિકારી વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સુરત શહેર નાગરિકોના જાહેરાતમાં રજૂઆત વહીવટી તંત્રમાં રજૂઆત કરતા કલેક્ટર સુરતમાં માનનીય પ્રાંત અધિકારી ઓલપાડને તપાસ સોંપાઈ હતી। મુકેશ ગણપત રાણા, હું આ એરિયાનો જાગૃત નાગરિક તરીકે ઇન્ટરવ્યૂ આપું છું। મારું નામ મુકેશ ગણપત રાણા। આ અહીંયા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાનું કારણ એ છે, જે ભાઠેના ખારી છે, પર્વત પાટિયા છે, ગોરાડરા છે, પછી આ તમને કે વરાછાની જેટલી ખારીઓ આવે તે અહીંયાથી પસાર થતી જાય છે, તેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ભરાઈ જવાનું કારણ આ છે કે મિલેનિયમ 4G માર્કેટ એ ડાયરેક્ટ એ સ્પોટ પર બનાવેલી છે, તેનાથી પાણીનો બેગ મારે છે, પાણી જવાનો કોઈ નિકાલ રહેતો નથી। વધારામાં વધારે પેલા ભૂંગરાની મોટી લાઈનો નાખવા માંડી, જે 200-300 ફૂટની જે ખારીઓ હતી તેને 50-100 ફૂટની બનાવવામાં આવી છે, જેથી તંત્રએ એને કોઈ દેખભાળ રાખી નથી। આજ દિન સુધી એના કોઈએ તંત્ર જોવા પણ આવ્યું નથી કે ભાઈ આ કેના કારણે છે, તેનાથી નાના ગરીબ માણસોને આ તકલીફ પડવાનો સમય આવી ગયેલો છે। મારું નામ સંજયભાઈ છે અને આ ગામનો હું માજી સરપંચ છું, મારી વાઈફ બી સરપંચ રહી ગયા છે। પાણી ભરાવાનું કારણ એક જ છે કે 2019ની અંદર સરકારશ્રીએ એક પ્રોજેક્ટ મોકલેલો હતો ટાપી શુદ્ધિકરણનો, અને 2020માં એ લોકોએ અમલીકરણ કર્યું, અને એ અમલીકરણ કરવાનું કારણ એ હતું કે 972 કરોડ રૂપિયાનો જે એક ફંડ મળવાનું હતું સુરત મહાનગરપાલિકાને,
અને આ ટાપી શુદ્ધિકરણ જો પાસ નહીં થાય તો આ 972 કરોડની ગ્રાન્ટ મળે એવી નહીં હતી. એટલા માટે આ લોકોએ મારી મચેડીને આખો પ્રોજેક્ટ પાસ કર્યો છે અને એ વાલક અને વરાછા ખાડીને સીધી વાલક ખાડીને સીધી અમારી સણિયા હેમાદ મીઠી ખાડીની અંદર ડાયવર્ટ કરી. એને કારણે આ પાણી આવે છે. પાણી પહેલાં વર્ષો પહેલાં બી આવતું હતું વરસાદી પાણી, પણ પાણી આવતું તો અમારે જેવો વરસાદ બંધ થાય, વરસાદ વિરામ લે, કલાક 2 કલાક વિરામ લે એટલે પાણી અમારે ઉતરી જતું હતું. પણ અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે વરસાદ એકવાર પાણી ભરાઈ ગયું એટલે મિનિમમ 4 દિવસ 5 દિવસ સુધી પાણી ઉતરે નહીં અને સીધું ડ્રેનેજ જ આવે. એકલું ડ્રેનેજ એનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન નાખ્યો છે પણ એ કાર્યરત નથી. પ્રી મોન્સૂનમાં એની ગાઈડલાઇન છે કે એના ફ્લડ ગેટ વરસાદી સમયમાં બંધ કરવાના, પણ એ લોકો ગેટ પણ બંધ નથી કરતા. એટલે સીધો ફ્લો અમારા અહીંયા આવે છે. એને લઈને સણિયા હેમાદ, કુંભારિયા, સારોલી, પર્વત પાટિયા, મીઠી ખાડી, લીંબાયત આ ખાડી જ્યાં જ્યાંથી પસાર થાય છે લગભગ 15 થી 20 લાખ માણસોને અસર કરતી જાય છે. અને આ છેલ્લા 2020થી દર વર્ષે 2 થી 3 વાર રેલ આવે છે. ને રેલ આવે એટલે અહીંયા આજુબાજુના જે ગામડા છે પર્વત પાટિયા સુધી, સણિયા, કુંભારિયા, સારોલી ને પર્વત, એ બધા ખેડૂતો છે અને ખેડૂતોને બી ઘણું નુકસાન થાય છે. એટલે આ એક પ્રોજેક્ટ આ લોકોનો વિના વિચાર્યા આખો પાસ કરેલો, કોઈ કારણ વગરનો સીધો આ પ્રોજેક્ટને સીધો આગળ પણ લઈ જતે તો આગળ પણ એક નદી છે એમાં બી ડાયવર્ટ કરી શકતે, પણ આ લોકોએ અહીંયા નજીકમાં જ આપણે અહીંયા નાખી દીધો. એને લઈને બહુ નુકસાન થાય. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.